ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો બધાને પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજની સવાર થઈ ગઈ. આજે છે સોમવારની સવાર. તો જો અત્યારે કેટલા વાગ્યા? 9:34 થયા ને. સવારના 9:30 થયા અને હું સ્ટોરે ગઈ હતી. સવારે 5:30 ઓપન કર્યો હતો અને અત્યારે ઘેર આવી ચા મૂકવા માટે. એટલે ચા ને એવું પીશું અને દીવાબત્તી કરીશ હું. તો જો આ ડીશ તો ધોયેલી જ છે આજે. તો હવે દીવાબત્તીને એવું કરીશું. આરતી ચાલુ કરીએ ગોગા મહારાજની. અને એક બાજુમાં ચા ઉકળી જાય. ધીમો ગેસ રાખી ચમક દીવો કરવાનો, પાછો ઉભરાઈ જાય ચોક. તો ચલો તાર દીવો કરવાની વસ્તુઓ લઈ લઈએ બધી. ઘી ગરમ કરીએ. દીવેટ તો તૈયાર જ છે અંદર બધી. તો ચલો દીવો કરીને તમને લોકોને દર્શન કરાવું. સો ગાઈસ, આપણે અહીંયા દીવો થઈ ગયો. અગરબત્તી કરી દીધી. જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. અને આપણો ચા કેટલા પહોંચ્યો જોઈ લઈએ એકવાર. મસ્ત ઉકળ્યો. આજે તો અમારે 2 જણનો જ ચા બનાવ્યો. હજુ ધ્રુવ આજે ઘરે આવશે ન્યૂયોર્કથી અને મારો અંકિતનો જ ચા બનાવ્યો. હજુ તો રવિ સૂઈ ગયા. અને નાસ્તામાં જો નાસ્તો તો ખાસો બધો જે કરવો હોય. બાકી આ બી છે, કાલે પેલું તળ્યું હતું ને એવું વધ્યું. જો મસ્ત ચકરીએ. જો ગાઈસ, આપણે કાઢી દીધું, ચા કાઢ્યો. પછી આ ખાખરા મેથીના ઇન્ડિયાવાળા જે, અને આ પાપડ તર્યા રહ્યા. અને અહીંયા જોડે આરતી વાપરતા જઈએ ને ખાતા જઈએ. ગાઈસ, આપણે ચા નાસ્તો કરી લીધો. હવે મારે સ્ટોરે જવાનું હોય. જેમ કે અમારે ભૂરાલાલ આજે નહીં આવવાના, એટલે મારે કહેવા ત્યાં સુધી રહેવું પડશે. અને જો અત્યારે કેટલા વાગ્યા? 10 વાગવા. અને અહીંયા મેં અંકિતનો ચા કાઢી દીધો. અંકિતનો ચા નીચે લઈ જઈશ. અને આ ગઈકાલે કપડાં ધોયા હતા રવિવારે, તો ઢગલો કર્યો. આજે વાળીશું. જો ખાસા બધા અહીં કાઢીને મૂકી દીધો. હવે બેઠા બેઠા વાળીશું બપોરનું કામ પતાવીને. તો હેડો તને આવા નીચે જઈશું અંકિતનો ચા લઈને. પછી મળીએ તને 11, 11:30. સો ગાઈસ, હું 11:30 ઘરે આવી હતી અને અત્યારે 11:15 થયા. અને હવે રસોઈની તૈયારી કરીશું. તો જો મેં અહીંયા ટામેટાં કાઢ્યા. અંકિતનો અને રવિને જ ખાવાનું. આજે મારું સ્કીપ. ટામેટાં લઈ લીધા. ટામેટાનું શાક બનાવે અને રોટલી બનાવે. તો ચાલો તેને હવે તૈયારી કરીએ આગળની બધી. આજે આપણે ગરમા ગરમ દાળ ઢોકળીનો પ્રોગ્રામ બનાવ્યો છે બપોરના મેન્યુમાં. તો આપણે દાળ ઢોકળીનો પિત્તો બનાવી દીધો કાપીને. હવે આપણે એનો પિત્તો કાપીને નાખવાનું ચાલુ પડી ગયું છે સીમાં. તપેલીમાં બધું નાખી દે છે પિત્તો ટુવાવાળો. પછી ગરમા ગરમ વઘાર કરીશું આપણે ફર્સ્ટ ક્લાસ. જો એક વારા પરથી ઉખડીનો પિત્તો પાડ્યો હોય એ રીતે ઉઠાવો એક એક કરીને અંદર નાખ, એટલે ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી આપણે રેડી થઈ જશે ટૂંક સમયમાં. પછી આપણે એનો કરીશું વઘાર નેક્સ્ટમાં. સ્ટેપ્સ કે ભાઈ દાળ ઢોકળીનો આપણે વઘાર કરવાનો ચાલુ કરીશું. એટલે એના માટે આપણે તેલ લઈ લીધું વાટકીમાં.
અને અંદર લઈ નાખી દીધી એટલે ફર્સ્ટ ક્લાસ ફૂટી જશે. પછી આપણે ગરમા ગરમ દાળ ઢોકળીના અંદર તપેલામાં નાખી દઈશું એટલે પછી આમ ભમ ભમ ફૂટશે અને વઘાર થઈ જશે મજબૂત આમ. એટલે જો તેલ આપણે આવી જ રહ્યું ઓલમોસ્ટ ઉપર રહીના મણકા ભમ ભમ ફૂટી રહ્યા છે. અને પછી આપણે અંદર ડાળીએ એટલે મજબૂત દાળ ઢોકળી બની જશે. છેલ્લી મીઠ રાખવાની હોય વઘાર કર્યા પછી છેલ્લી મીઠ રાખવી પડે પછી તૈયાર જ પછી તો. એવું હોય ઓકે. ને તમે જોવો છો મસાલા ગરમા ગરમ બધા છે, હળદર, મીઠું, જીરું, રહેલો એ ફૂટવાની તૈયારી થઈ જશે ચાલુ. ના અહીંયા પોતે રાઈટ હિયર એટલે બધું નંખાઈ પોદો અંદર હંકા ફૂટી ગયા અને હવે અંદર નાખી દઈશું દાળ ઢોકળી. હા ધુમાડો નીકળ્યો ભાઈ, વઘાર થઈ ગયો કમ્પ્લીટ, મજબૂત વઘાર થઈ ગયો. જો હા ફાઇનલી બધું કોમ પતાવી હવે બપોરના કેટલા વાગ્યા છે 1:10 થઈ છે અને ઉપર જમવા આવ્યા ગરમા ગરમ. આપણે તો ઉપર નીચે હોય એટલે આપણે તો નેચરથી કોમ પતાવીને બધું હોય ઉપર જમવા માટે આવી ગયા. મસ્ત દાળ ઢોકળી બનાવી છે અત્યારે અને દાળ ઢોકળી કાઢીએ. જોઈ શકો છો દાળ ઢોકળી ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ દાળ ઢોકળી ખાઈશું. નેચર પાછું હતું નહીં કોમી અને મસ્ત રોટલી છે તીખી રોટલી અને આ કાકડી કચુંબર નાંગાત સાસ. જમવા માટે આવી જાય છીએ બપોરે ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી બાર ઢોકળી બધું છે આજે. અને કાકડી ડુંગળી અને આપણે ટુવાવાળી રોટલી છે ગરમ નામ આઈ થિંક સો ટુવાવાળી જશે રોટલી. જોઈ લઈએ શું છે. ટુવાવાળી રોટલી પણ છે સાથે દાળ ઢોકળી બધું છે રેડી થઈ ગયું. બૂમ બકરાટ આપણે ચીકી નાખ્યા આજે. ભૂખ તો લાગી છે ઘરે કકડાઈ. આપણે કમ્પ્લીટ ક્લીન કરી દીધું આટલા અને એને પતવા આવ્યું. હવે થોડું બાકી છે અને હવે હું સોલ્ટિંગ કરી દે. હવે આજે તો બિઝી ના હોય, સ્નો પડે એટલે સ્લો જ હોય. જો ગાડીઓ બહુ ફરતી ના દેખાય તમને એટલે ભાઈ નવરા બેઠા બેઠા કોક કરીએ ને કે સ્ટોરમાં ભાઈ શું આવે તો ભાઈ આપણે જ ભોગવવાના આવે ને. એટલે હમણાં ભાઈ સોલ્ટ નાખીએ. આ બધું મેં ક્લીન કરી દીધું. ગાડી બાડી આપણી ક્લીન થઈ જાય. હવે અમે સોલ્ટ નાખે ને એટલે હવાથી બધું પાણી થઈ જશે. પછી તમને રાતે તો ના દેખાય, દેખાશે તો બતાવી દઈશું ને કે ભાઈ કાલ સવારે તમને બતાવશે રવિના કા બધું પાર્કિંગ ક્લીન થઈ જશે. સોલ્ટ નોખી કરવું પડે. શું કરે પૈસા કમાવા હોય તો બૂમ પડી જશે, લાલ થઈ જશે. ચલો ગાઈસ મળીએ તાર. જો આપણે પપ્પાની દીવોતી થઈ ગઈ. હવે આપણે જમવાનું બનાવીએ. જમવામાં બનાવવાના છે કાનાજીના ટુકડા. અહીંયા ભગવાન માટે દૂધ ગરમ કરી દો એ થઈ ગયું ને અહીંયા ઢોકળા થાય. એક જ પ્લેટ બનાવવાની ને બીજી બધી રોટલી ભાગવા મશીન ચાલુ કરી પણ થયું જ નહીં ને ખબર જ નહીં ને અહીંયાથી કંઈક થઈ ગયું, ચાલુ થતું નહીં. હવે આપણે જાતેથી ભાગીશું હાથેથી. ભાગવા માંડીએ. જો અહીંયા ભાગવાન ચાલુ થયું ને એમની. જો અહીંયા રોટલીનો ને ઢોકળાનો બેનો વઘાર કરી. ઢોકળા આપણે થઈ જાય ને દૂધે ઠંડુ થવા મૂકી દીધું ભગવાન માટે. કાનાજી ઢોકળા ને દૂધ આજે ને બીજા બધા માટે રોટલી વઘારેલી. ચલો હવે આપણે ઢોકળા રેડી થઈ જાય. વઘારે કરી દીધો. કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. થોડી કોથમીર એના પર સ્પ્રિંકલ કરી દઈએ ને ગ્રીન ચટણી લઈ લઈએ. ઢોકળા જોડે ખાવા કાનાજીને આપી પ્લેટ રેડી.
તારા પપ્પાના જઈને જમાડી દઈએ. તો આપણી વઘારેલી રોટલી રેડી થઈ ગઈ અહીંયા. મારો ચા ઉભરાઈ ગયો ફોનમાં ઈમેલ આઈડી નું નાખવા છે ને એટલામાં તો જતો રહ્યો ભાઈ. જો અમારો ચા ઉભરાઈ ગયો. હવે થોડીક વારમાં સાફ કરીશું તો ઊંધી ખાઈ લેવાનું પેલા. તો રોટલીનું એવું કે છે બધું સેટઅપ રેડી કરી દીધું. અહીંયા વાસણ ઘસાઈ રહ્યા છે બહુ બધા. જો ચાનો મસાલો નહીં નાખ્યો છે નાખ્યો ઓવર કહી દેવાનું. ઓવર કહી દેવાનું. ચા ના પીવો એમાં હું ઓવો કહી દેવાનું. એવું કરાય? જોવાનું જ છે ને આ રીતના મિક્સ કરવાનું હોય. પણ ચમચી કે એવું કોક લેવા અહીંથી ના કરાય. તો ચમચી બગાડવાની એ અમારે ધોવી ધોઈ દઉં હા નહીં થાય. જેઠાલાલ ચામાં કોઈ રોટલી નાખા ના રોટલી ચા સોરી યોગેશ હવે અંદર રટલામી સીઓ નથી લેવી. રોટલી દૂધ ઢોકળો ના આપણે બનાવીશું આપણી દાબેલી. જો આ ખાધા પહેલાના વાસણ વિચારું તપેલું બળી ગયો. આટલો વાસણ ખાધા પહેલાનો હજુ તો પસીનો જોવો કેટલો બધો થશે. આપણે જો આપણી દાબેલી શેકાય હવે થોડું શેકાઈ જઈએ. ચીઝવાળી ચીઝથી લપાલપ બનાવીએ ના બધું આપણું સેટઅપ. પાઉં કોથમી ગ્રીન ચટણી સોસ ટોમેટો ચીઝ સેવજી મસાલો દાબેલીનો ઓનિયન મસાલા સિંગ ચાટ મસાલો ના આ છે આપણી દાબેલી રેડી કડક કડક. જો આપણી દાબેલી મસ્ત રેડી ચીઝવાળી ને 2 સાદી સોસ બીજું ને ગ્રીન ચટણી આપણી ચીઝવાળી દાબેલી. હવે ખાઈ લઈએ મસ્ત એવું ને પછી મળીએ. સાથે છે ઓરેન્જ એપલ બીટ જ્યુસ ફ્રેશ. ચલો તાન જમીન મળ્યા. હવે આપણે દાબેલી ખાઈ લઈએ પછી મળીએ. તમારે ખાવે તો આવી જાઓ. જો આ ખાધા પછીનો વાસણ આવી રહ્યો ના ખાધા પહેલાનો આટલો ના બધો. ગેસ સાફ થઈ ગયો અને હવા નથી આજે તો. હવે વાળીએ કચરા. તો ગાઈઝ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ઊભી રે મને તો કહેવા દે સબસ્ક્રાઇબ પ્લીઝ કરજો. પહેલા સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક અને શેર પહેલું કરી દેવાનું. કમેન્ટ બી કરજો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય.